હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણી ફેસબુકમાં બીજી એકાઉન્ટ કઈ રીતે બનાવવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। જો વિડીયો ચાલુ કર્યા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારી ફેસબુક એપમાં આવવાનું છે। હવે એપમાં આવ્યા બાદ અહીંયા આપણે ઉપર આપણી એકાઉન્ટનો એક લોગો જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ આપણે સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા જો મિત્રો મારે બીજા બે એકાઉન્ટ બનેલા જ છે, તે પછી અહીંયા આપણે નીચે આવવાનું છે। અહીંયા આપણે એકાઉન્ટને લોગ આઉટ કરવાનું છે। અહીંયા આપણે નીચે લોગ આઉટનું એક ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે લોગ આઉટ કર્યા બાદ અહીંયા આપણે થોડીક પ્રોસેસ ચાલે છે, તે પછી આપણે સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એક ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી આપણે સામે એક આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે ગેટ સ્ટાર્ટ તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી આપણા સામે આવું એક પેજ ઓપન થાય છે। અહીંયા તમારે તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખવાનું છે। તો અહીંયા તમારે તમારું નામ લખી લેવાનું છે, જેમ કે હું એમાં નામ લખી લઉં છું। તે પછી અહીંયા તમારે તમારી અટક લખી લેવાની છે। તે પછી અહીંયા આપણે નીચે નેક્સ્ટ નો ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા તમને જન્મ તારીખ તમારે લખી લેવાની છે। તો હું અહીંયા મારી જન્મ તારીખ લખી લઉં છું। તમારે પણ તમારી જન્મ તારીખ લખી લેવાની છે। જન્મ તારીખ લખ્યા બાદ અહીંયા આપણે નીચે નેક્સ્ટ નો ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ આપણે સામે અહીંયા એક પેજ ઓપન થાય છે આવું। અહીંયા તમારે મેલ ફિમેલ ચોઈસ કરી લેવાનું છે। મેલ ફિમેલ ચોઈસ કરી લઉં છું। તે પછી અહીં નીચે નેક્સ્ટ નો ઓપ્શન છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ફોન નંબર લખવાનો રહેશે। તમે જે પણ ફોન નંબરથી તમારું એકાઉન્ટ લોગિન કરવા માંગતા હોય તે અહીંયા તમારે ફોન નંબર લખી લેવાનું છે। તો હું અહીંયા મારો ફોન નંબર લખી લઉં છું। તમારે પણ તમારો ફોન નંબર લખી લેવાનો છે। હવે ફોન નંબર લખ્યા બાદ અહીંયા નીચે આપણે નેક્સ્ટ નું ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એકાઉન્ટનો પાસપોર્ટ બનાવી લેવાનો છે। તો હું અહીંયા મારા એકાઉન્ટનો પાસપોર્ટ બનાવી લઉં છું। તે પછી અહીંયા નીચે નેક્સ્ટ નો ઓપ્શન છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી જો મિત્રો અહીંયા આપણે સામે આવું એક પેજ ઓપન થાય છે। અહીંયા તમારે વોટ્સઅપ કે SMS દ્વારા એક તમારા ઉપર એક OTP આવશે, તે તમારે અહીંયા લખી લેવાનું છે। તો અહીંયા સેન્ટ નું ઓપ્શન છે, તેના ઉપર સેન્ટ કોડ તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ થોડીક પ્રોસેસ ચાલે છે। અહીંયા તમારો ફોન નંબર કે વોટ્સઅપ નંબર ઉપરમાં એક OPT આવશે, તે તમારે લખી લેવાનો છે। તે પછી નેક્સ્ટ નો ઓપ્શન છે, તેના પર ક્લિક કરી લેવાનું છે। તે પછી આપણા સામે આવું એક પેજ ઓપન થાય છે। અહીંયા તમારે તમારી એકાઉન્ટનો ફોટો એડ કરવાનો છે। તો અહીંયા આપણે નીચે એડ પિક નો એક ઓપ્શન આપેલું છે, તેના પર ત્યાંથી તમે તમારા એકાઉન્ટનો ફોટો એડ કરી શકો છો। કરવા નથી માંગતો તો તેના નીચે સ્પીક નું ઓપ્શન આપેલું છે, તેના પર હું ક્લિક કરી લઉં છું। હવે ક્લિક કર્યા બાદ આપણે સામે આવી બીજું એક પેજ ઓપન થાય છે। અહીંયા તમારે ટર્ન ઓન તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો તે પછી જો મિત્રો અહીંયા મારું એકાઉન્ટ બની ગયું છે નવું। તેવી જ રીતે તમે પણ તમારી ફેસબુકમાં નવું એકાઉન્ટ આ રીતના બનાવી શકો છો, લોગિન કરી શકો છો। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય દ્વારકાધીશ।